પંચમહાલ જિલ્લાના બાહોશ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાની સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે. એચ.ટી. મકવાણાની જો વાત કરવામાં આવે તો તેઓની કામગીરી માત્ર પંચમહાલ જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે વખોરાય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની ફરજ દરમિયાન કામગીરી કરવામાં આવી છે. આપની સાથે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા છે, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સર, જિલ્લાના પુરવઠા અધિકારી તરીકે તમે ફરજ બજાવી, ખાસ કરીને જો વાત કરવામાં તો પંચમહાલ વાસીઓ માટે ખૂબ જ દુઃખની ઘડી છે, તમારી બદલી થઈ છે. શું કહેશો તમે કામગીરીને લઈને, તમારી જે પુરવઠા વિભાગમાં જે તમે જે કામગીરી કરી તેને લઈને શું કહેશો? આમ તો મારા માટે પણ એક પંચમહાલ છોડવું એ દુઃખની બાબત છે. એ એટલા માટે કે જિલ્લાની અંદર છેલ્લા 8 વર્ષથી હું આ જિલ્લાની અંદર જે પણ કાંઈ સરકારે મને કામગીરી સોંપી છે એ કામગીરી હું નિભાવતો હતો. અને જે કામગીરી કરવાની થઈ છે એ કામગીરી એક ફરજના ભાગરૂપે જે નાગરિકોના હિતમાં કે એમને જે પણ કંઈ મળવાપાત્ર રાશન છે, અનાજ છે, મધ્યાહન ભોજન હોય, દૂધ સંજીવની યોજના હોય, એવી ગેસ હોય, આપણો જે એલપીજી ઘરેલું ગેસ છે, પેટ્રોલ ડીઝલ હોય, એમને વ્યાજબી ભાવે પૂરેપૂરું મળી રહે અને જે ઘઉં અને ચોખા જે વિનામૂલ્યે આપવામાં આવે છે એ પણ લોકોના નાગરિકોના હકનું પૂરેપૂરું મળે, એ ખાસ ફરજનો એક ભાગ હતો. અને એના માટે જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થતી હતી એ પણ કાર્યવાહી કરી છે. અને એ કાર્યવાહી એટલા માટે કે લોકોના નાગરિકોના હક અધિકારનું એમને મળવું જોઈએ. સાહેબ, તમે વેસ્ટ પલટો કરવાની પણ આપને ફરજ પડી હતી, તે વખતે કેવા પ્રકારનો માહોલ હતો અને વેસ્ટ પલટો કરવું કેમ જરૂરી બન્યું હતું? મેં કીધું એમ કે દરેકે દરેક જે નાગરિકો છે એ નાગરિકોને કોઈ પણ પ્રકારનું હેરાન પરેશાન ન થવું પડે, કોઈ પણ અગવડતા ન પડે, કોઈ ખોટો આર્થિક બોજો સહન ન કરવો પડે, એ જોવાની મારી ફરજ છે. અને જે પણ કચેરીની અંદર આવા જે સરકારના પરિપત્રોનો અમલ ન થતું હોય, થાય છે કે કેમ ન થતું હોય તો અમલ કરાવવી જવાબદારી છે. એના ભાગરૂપે જ એક વેશ પલટો કરીને કે રિયલ જે અરજદાર હોય છે એને ખરેખર કેટલી તકલીફ પડે છે અને એને કેટલા ધક્કા ખાવા પડે છે એ બધું જાણવું પણ ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ એ પણ પગલું ભરવું પડ્યું. સાહેબ, તમારી સફરની શરૂઆત કઈ રીતે થઈ એવું પણ સાંભળવા મળ્યું છે કે તમને અભ્યાસ પણ છોડવાની ફરજ પડી હતી પરિસ્થિતિ સારી ન હોવાને કારણે. કયા પ્રકારનો તે વખતે ઘરનો માહોલ હતો? એક સામાન્ય ગામમાંથી તમે તમારું જીવન ગુજાર્યું છે, તે વખતે કયા પ્રકારનો માહોલ હતો? જો બધા પ્રકારના જે પણ કોઈ ગામડાની અંદર જે પણ કોઈ યાતનાઓ હોય છે કે ગરીબી હોય છે કે જે પણ કાંઈ ભોગવવાનું આપણે જે સ્ટ્રગલ કરવું પડે છે એ દરેકે દરેક સ્ટ્રગલમાંથી પસાર થઈને આવેલો છું. ઘણા ટાઈમે અમારા ઘરની અંદર અમુક કેટલી આર્થિક સ્થિતિ બહુ ખરાબ હોવાના કારણે, ઘરે કોઈ કામ કરવાવાળું ન હોવાના કારણે ખેતરની અંદર તો અભ્યાસ પણ છોડવો પડેલો, પણ પાછળથી પાછો અભ્યાસ જોઈન કરીને એ આગળ વધ્યો. કયા ધોરણમાં તમે અભ્યાસ છોડ્યો? 7મા ધોરણની અંદર અભ્યાસ છોડી દીધેલો. અભ્યાસ છોડીને તમે શું કરતા હતા તે વખતે? ખેતીનું, ઘરે થોડી ખેતી છે, ખેતી અને ખેતીનું થોડું કામ છે અને જે ગાય ભેંસ હતી એનું કામ કરવા માટે. તમે કોઈ દિવસ કલ્પના કરી હતી કે આટલા ઊંચે સુધી તમે પહોંચો, કે ગુજરાતના ખૂણે ખૂણે તમારા વખાણ થાય, એવું કોઈ દિવસ કોઈ કલ્પના કરી હતી સાહેબ તમે? ના, કોઈ કલ્પના નથી કરેલી. અને કલ્પના કરે એવા વિચારો પણ તે વખતે નહોતા આવતા. પણ એક ચોક્કસપણે હતું કે મારે ભણતર છોડવું નથી. ગમે તેવી મુશ્કેલીઓ આવે એને આપણે સહન કરી અને આગળ વધવું જ છે. સાહેબ, પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી કેવો અનુભવ રહ્યો? કયા પ્રકારની તમે કોની કેવી રીતે કાર્યવાહી કરી? પંચમહાલ જિલ્લાની અંદર કામગીરીની દ્રષ્ટિએ તો મારો બહુ સારો અનુભવ રહ્યો છે. અને કામગીરી કરવાની પણ ખૂબ જ આમ કહેવાય કે દરેક બાબતમાં મને મારા કર્મચારીઓનો અને ઉપલી અધિકારી માન્ય કલેક્ટર સાહેબનો
ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને બધાએ એક હું નહીં પણ અમારી ટીમે સાથે રહીને આ કામગીરી કરી છે. કેટલા મહિનાની કેવી કામગીરી હતી તમારી? લગભગ પુરવઠાની અંદર આજે 1 વર્ષને લગભગ 3 મહિના 15 મહિના જેવી કામગીરી કરી છે. 15 મહિનાની અંદર જે મારી પીડીએસ સિસ્ટમ છે, આ છે તે બધા જની અંદર જે પણ કાંઈ કામગીરી કરવાની થતી હતી એ હું મારા મોઢે કહું એના કરતાં જે લોકો કહેતા હોય છે, જે નાગરિકો કહેતા હોય છે એ જ બહેતર છે. નાગરિકો જ મારો અરીસો છે. અત્યાર સુધી કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે? હાલ 16 જે ઈસમો છે એમની સામે પીબીએમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલી અને એ દરખાસ્તો કલેક્ટર સાહેબના હુકમથી તેઓને જેલોની અંદર પણ મોકલેલા જુદી જુદી, તેમજ 63 એટલે કે 63 પરવાના રદ કરવામાં આવેલા અને 51 પરવાના છે એ આપણે સસ્પેન્ડ કરેલા અને લગભગ 14 ગેસ એજન્સીઓ સામે અને 17 પેટ્રોલ પંપની સામે દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરેલી. સર, હવે તમારી સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે તમારી બદલી કરવા આગળની રણનીતિ તમારી શું રહેશે? આ રણનીતિ જેવું તો કાંઈ નથી, પણ જે રીતે પંચમહાલ જિલ્લાની અંદર જે કામગીરી કરી છે ત્યાં થોડું કામગીરી આનાથી થોડીક અલગ છે, પણ અલ્ટિમેટલી તો દરેક જે સર્વિસ છે લોકોના હિતમાં જ કરવાની થતી હોય છે અને જેવી રીતે અહીંયા પંચમહાલના લોકોના નાગરિકોના હિતમાં જે રીતે કામગીરી કરી છે તો ચોટીલા ખાતે પણ એ રીતે જ કામગીરી લોકોના હિતમાં કરવાની જે પણ કાંઈ થતી છે એ કરીશું. પંચમહાલ જેવા તમારા સમાચાર બદલીને આવતાની સાથે પંચમહાલ જિલ્લામાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ છે. એક નાગરિક જે છે તમારા ડાયરેક્ટ કનેક્ટ હતો, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હતા તમારા જિલ્લાના દરેક નાગરિકો. ખાસ કરીને તમે જઈ રહ્યા છો એ ખૂબ જ દુઃખની ઘડી છે, ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે પંચમહાલના એક ગરીબ વ્યક્તિઓ. તમે અહીંયાથી જઈ રહ્યા છો, પંચમહાલ વાસીઓને તમારો શું સંદેશ રહેશે? આપે કીધું એમ મેં શરૂઆતમાં જ મારો જે 9409142404 નંબર છે એ જાહેર કરેલો હતો, જે મારો અંગત નંબર છે, પણ છતાંય લોકો સીધો જ મારો સંપર્ક કરી શકે, એમને જે પણ કાંઈ કમ્પ્લેન હોય એ મને વોટ્સએપ કરી શકે અથવા ફોનથી મને મારા સુધી પહોંચી શકે એ માટે મેં નંબર જાહેર કર્યો હતો. ઘણા કોલ પણ આવતા, ઘણા વોટ્સએપ મેસેજ પણ આવતા અને એ રીતે લગભગ ઘણા બધા નાગરિકો સુધી હવે ડાયરેક્ટ કનેક્ટેડ થયેલા અને પંચમહાલ વાસીઓને ખાલી એક જ સંદેશો આપું છું કે હું હંમેશા કહેતો હતો કે અમારી જે સર્વિસ છે ટ્રાન્સફરેબલ છે, ગમે ત્યારે બદલી થઈ શકે છે, પણ આપ છે એ આપ જાગૃત થાઓ, પોતાના જે પણ હક છે, અધિકારો છે એ પ્રત્યે જાગૃત થાઓ અને જે પણ કોઈ અધિકારી કે કર્મચારી આપના જે મળવાપાત્ર જે પણ કાંઈ છે સેવાઓ એ ન આપે તો આપ ઉપરી અધિકારીને આપ ધ્યાન દોરો અને એ ચોક્કસ એની અસર પડશે. ચોક્કસ ત્યાં હતા પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી કે તેઓની સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં છે. તેઓના બદલીના સમાચાર આવતાની સાથે પંચમહાલ જિલ્લાના તમામ લોકોમાં ખાસ કરીને જો વાત કરવામાં તો દુઃખની ઘડી છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણા જે છે જિલ્લાના તમામ લોકોના કોન્ટેક્ટમાં હતા, એક નાગરિકોના કોન્ટેક્ટમાં હતા. અને આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા.